સમગ્ર રાજ્યમાં શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી, જેમાં રાપર ખાતે સરસ્વતી કન્યા વિદ્યાલય, રાપર સરકારી હાઈસ્કૂલ, મોડર્ન સ્કૂલ, ફતેહગઢ, બાલાસર, ગાગોદર, આડેસર ખાતે પરીક્ષા શરૂ થઈ છે। રાપર સરકારી હાઈસ્કૂલ ખાતે સ્થળ સંચાલકે જણાવ્યું હતું કે સરકારી હાઈસ્કૂલ ખાતે 15 બ્લોકમાં 404 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે 15 બ્લોકમાં 404 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। મોડર્ન સ્કૂલ ખાતે 15 બ્લોકમાં 404 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 12 માટે મોડર્ન સ્કૂલ ખાતે 10 બ્લોકમાં 273 વિદ્યાર્થીઓ, સરકારી હાઈસ્કૂલ ખાતે 6 બ્લોકમાં 179 વિદ્યાર્થીઓ, સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે 15 બ્લોકમાં 300 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પ્રથમ ગુજરાતી વિષય તથા ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પેપર છે। તદુપરાંત આજે વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તેમજ પરીક્ષા કેન્દ્રોના સંચાલકોએ બોલપેન, તિલક તેમજ મીઠું મોઢું કરાવી શુભેચ્છા પાઠવી હતી। રાપર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત ગોઠવાયો હતો। અહીંયા અમારે 20 બ્લોક ગોઠવેલા, 22 શિક્ષકોએ અને 514 વિદ્યાર્થીઓએ, આજે 417 વિદ્યાર્થીઓએ રોજે રોજ અમારા બ્લોકો બદલાતા જાય અને અહીંયા બહુ સરસ રીતે એક્ઝામનું કામકાજ ચાલુ રહેશે। અમારા દરેક રૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવેલા અને પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે અમારા ત્યાં ગોઠવાઈ ગયેલો એટલે અમારી રાબેતા મુજબ જે છે એ રીતે અમારી પરીક્ષા ખૂબ જ સરસ રીતે જશે એવી અમે અપેક્ષા રાખીએ। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ધોરણ 10માં બોર્ડની એક્ઝામ શરૂ થાય છે। એમનો આજે પ્રથમ દિવસ છે। અમારા સેન્ટર ઉપર કુલ 15 બ્લોક એલોટ કરેલા છે અને આ 15 બ્લોકની અંદર કુલ 396 વિદ્યાર્થી આજે પરીક્ષા આપવાના છે।